જંબુસર તાલુકાના વેડજ ગામે વિકાસ સપ્તાહના અનુસંધાનમાં 24 વર્ષ જન વિકાસ સેવાને સંપૂર્ણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી। ત્યારબાદ કન્યા શાળાની બાળાઓ દ્વારા મહાનુભાવોનું પુષ્પ સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાનોએ બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મિશન મંગલ યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાનો ચેક મહિલાઓને આપી સન્માનિત કરવામાં આવ્યો હતો। તેમજ વિધવા સહાય યોજના અંતર્ગત પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોजना हेठળ लाभार्थी श्री जगदीशभाई हरिभाई जादव અને श्रीमती हर्षाबेन हिम्मतभाई जादवने घर चावी अर्पण કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વેડજ ગામના સરપંચ શ્રી પ્રતીક્ષાબેન જાદવ, ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્ર સોલંકી, પૂર્વ સરપંચ રણજીતસિંહ, ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી, ભાજપા તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મહામંત્રી જ્યોતિષભાઈ જાદવ, ભૂપેન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ મહામંત્રી મિલેન્દ્રસિંહ રાઠોડ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ લોકાહિતકારી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવામાં આવી હતી। સાથે જ ગામના વિકાસ કાર્યો, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય સેવા, વૃક્ષારોપણ તથા મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ગામના ઉત્કૃષ્ટ સેવા કાર્ય માટે કેટલાક વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ રીતે વિકાસના સપ્તાહનો આ કાર્યક્રમ વેડજ ગામને જનસહભાગી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ જંબુસર તાલુકાના વેડજ ગામે સરકાર દ્વારા જનવિશ્વાસ તેમજ મોદી સાહેબના શાસનના 25 વર્ષ જે થયા એનો કાર્યક્રમ વેડજ ગામે રાખવામાં આવ્યો અને એ કાર્યક્રમની અંદર અનેક લોકોને લાભના ઓર્ડરો આપવામાં આવ્યા, જેમાં વિધવા બહેનોને પણ તેમના જે મળવાપાત્ર જે વિધવા બહેનોને જે સહાય મળે છે એના પણ એમને ઓર્ડર આપવામાં આવ્યા। તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના એના પણ અનેક લોકોને પ્રમાણપત્ર આપી અને ઘરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। વિશેષમાં મોદી સાહેબના 25 વર્ષનું જે શાસન અને એ શાસન દરમિયાન જે લોકોની અંદર જનવિશ્વાસ ઊભો થયો, લોકોને સારું એવું શાસન મળ્યું, મોદી સાહેબ દ્વારા થયેલા જે અનેક કાર્યો એ કાર્યોની આજે આ ગામની અંદર એક ગુણગાથાનો જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એની અંદર ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા, લાભાર્થીઓ સૌ ઉપસ્થિત રહ્યા અને આવનાર દિવસોની અંદર મોદી સાહેબનો જે સંકલ્પ છે કે 2047ની અંદર આ ભારત વિકસિત ભારતમાં પ્રથમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે, ત્યારે સૌ સાથે મળીને સંકલ્પ કર્યો કે આપણે સૌ પણ આ જે મોદી સાહેબનો સંકલ્પ છે એને સાર્થક કરવા માટે આપણો પણ સહયોગ આપીએ એવે સૌએ સંકલ્પ લીધો, સૌએ પ્રતિજ્ઞા લીધી અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારની અંદર ઘણા બધા સારા જ્યારે કાર્યો થવાના છે ત્યારે સૌએ મોદી સાહેબની અંદર ફરી એકવાર વિશ્વાસ કરીને આવનાર દિવસોની અંદર આ ભારત ખૂબ આગળ વધે એવી સૌએ સંકલ્પ કરી પ્રાર્થના કરી સૌ આ કાર્યક્રમને વધાવ્યો। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।